નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ, જે તમારી 22/8/2024ના રોજ તમારી એકમ કસોટી છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને ખૂબ જ હેલ્પફુલ રહેશે। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ જ પૂછાશે, બહુ જ હેલ્પફુલ રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ કરતા મારું ઘર થોડું ખરાબ છે એટલે જોઈ લેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલાં હું તમને કહી દઉં કે કયા કયા ચેપ્ટર પૂછાશે। તો ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10 આ ચેપ્ટર તમને તમારી એકમ કસોટીમાં 22 તારીખે પૂછાવાના છે। ઓકે, તો એમાંથી પહેલાં તમારે જે હેતુલક્ષી છે એ તમારે સ્વાધ્યાયના કરી દેવાના વિકલ્પો આવે છે એ, બરાબર છે। ઓકે, હવે આ વિડીયોની અંદર આપણે જોઈશું સેક્શન બીના 2 ગુણના પ્રશ્નો, સેક્શન સીના અને સેક્શન ડીના। સેક્શન બી સી ડી કવર કરીશું, ચલો જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો છે પ્રાચીન ભારતનું નગર આયોજન, મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી, ગુજરાતની ગુફાઓ વિશે માહિતી। આમાંથી વિદ્યાર્થી મિત્રો હું તમને મોસ્ટ આઈએમપી કહું તો એક તો તમારા આ બંને મોસ્ટ આઈએમપી થઈ જશે, બરાબર। એમાંથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ગુફાઓ થઈ જશે, બરાબર છે। હવે જોઈ લઈએ તમારા 3 ગુણ માટે તમે કહી શકો, એટલે કે સેક્શન સી માટે કહી શકો, બરાબર। એમાંથી વિદ્યાર્થી મિત્રો હું તમને મોસ્ટ આઈએમપી કહું તો એક તો મોઢેરાનું સૂર્ય મંદિર, લોથલ ભારતનું અગત્યનું બંદર, આ બે વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી દઈશું સેક્શન નંબર બી। સેક્શન બી એટલે કે ચેપ્ટર નંબર 3, એની વાત કરીએ તો શિલ્પ એટલે શું, સ્થાપત્ય એટલે શું, મોહેંજો-દડોનો અર્થ સમજાવી, તેના રસ્તાની માહિતી અને સ્તૂપની સમજૂતી। આ તો બધા નાના નાના ક્વેશ્ચન હોય, એટલે વિદ્યાર્થી મિત્રો તમે બધા ક્વેશ્ચન કરી શકશો એવી હું આશા રાખું છું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એમાંથી તમને મોસ્ટ આઈએમપી કહું તો એક આ મોસ્ટ આઈએમપી થઈ જશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 4। ચેપ્ટર નંબર 4ની અંદર સેક્શન ડી જોઈએ તો પહેલો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી થઈ જશે, જોઈ લેજો। પહેલો મોસ્ટ આઈએમપી, બરાબર છે, અને બીજો તક્ષશિલા વિદ્યાપીઠ, 2 કરી દેજો। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર સી માટે, ચેપ્ટર નંબર 4માંથી વલ્લભી વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, બંને મોસ્ટ આઈએમપી છે, બંને વિદ્યાપીઠ કરી દેજો, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર બંને વિદ્યાપીઠમાંથી કોઈ એક વિદ્યાપીઠ આવશે, ફાઇનલ છે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4માંથી સેક્શન નંબર બીમાં કયો પ્રશ્ન પૂછાઈ શકે તો યજુર્વેદ વિશે સમજૂતી, અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવે છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે। તો વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્ન કરી દેજો, એમાંથી મોસ્ટ આઈએમપી શ્રીમદ ભગવદ્ ગીતાવાળો રહેશે। ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 9। ચેપ્ટર 9 સેક્શન ડી 4 ગુણના। હવે વિદ્યાર્થી મિત્રો જંગલોના પ્રકાર વિશે સવિસ્તર, બીજું છે વન સંરક્ષણના ઉપાયો, ત્રીજું છે વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ। તો આમાંથી વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહું તો આપણો વચલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી થઈ જશે, વન સંરક્ષણના ઉપાયો। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર સીની, ચેપ્ટર નંબર 9ની, તો જૈવ આરક્ષિત ક્ષેત્ર હશે એટલે મોસ્ટ આઈએમપી થઈ જશે। ગુજરાતમાં કયા કયા વાઘ જોવા મળ્યા હતા, નિવર્ણીકરણની અસરો જણાવો, લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો। આમાંથી વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહું તો એક તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું અને નિર્વર્ણીકરણની અસરો જણાવો। આ તમને સેક્શન બીમાં બી પૂછાતા હોય છે અડધી વખતે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ સેક્શન નંબર બી માટે, ચેપ્ટર નંબર 9, બરાબર છે। તો પહેલો છે અભયારણ્ય એટલે શું, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું અને ભારતમાં કયા જગ્યાએ જળપ્લાવિત ક્ષેત્રમાં યાયાવર પક્ષીઓ શિયાળો કરવા આવે છે। તો વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્નો જોઈ લેજો, વેરી મોસ્ટ આઈએમપી થઈ શકે છે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 10, એમાંથી સેક્શન નંબર ડી। સેક્શન ડીમાં પૂછાતા એવા પ્રશ્નો કૃષિના પ્રકારો, કૃષિ ક્ષેત્રે સંસ્થાગત સુધારા, વિશ્વ બજાર અને ભારતીય ખેતી, ભારતનો ઘઉંનો પાક અને તેલીબિયા પાક। આમાંથી વિદ્યાર્થી મિત્રો હું વેરી મોસ્ટ આઈએમપી કહું તો એક તો સંસ્થાગત સુધારા થઈ જશે અને એક ઘઉંનો પાક થઈ જશે। આ મોસ્ટ આઈએમપી કીધેલા છે, બરાબર, બાકી તમે તમારી રીતે તૈયારી કરી શકો છો। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર સી।
સેક્શન સીની અંદર તફાવત આપો, ખરીફ પાક રવિ પાક વેરી મોસ્ટ આઈએમપી થશે. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે એ બી મોસ્ટ આઈએમપી થઈ જશે. ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક જણાવો અને કૃષિનું યોગદાન. તો આમાંથી વેરી મોસ્ટ આઈએમપીની વાત કરીએ તો ડાંગરવાળો, તફાવત અને ત્રણ પ્રશ્નો તૈયાર કરી દેજો. પહેલો, બીજો, ચોથો. ડંકો વગાડીને કહું છું, પહેલો, બીજો, ચોથો બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી થશે. આપણે એકમ કસોટીમાં માર્ક્સ આવે કે નહીં બોર્ડની પરીક્ષા માટેનું જોવાનું છે. બોર્ડની પરીક્ષા માટેનો ગોલ રાખવાનો છે. આ બધા નાના નાના ગોલ કહી શકાય. એકમ કસોટી છે, પ્રથમ પરીક્ષા છે, બીજી પરીક્ષા છે, એ આપણા પાયો મજબૂત બનાવે છે. એટલે કે જેમ આપણે એક બિલ્ડિંગ બનાવતા હોય ને એવી રીતે આપણે એક બિલ્ડિંગ બને છે આ બધી પરીક્ષાઓ આપવાથી. સમજી ગયા છો? ઓકે, વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર બી. સેક્શન બીની અંદર ચેપ્ટર નંબર 10. સેક્શન બીમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે છે? સેક્શન બીમાંથી ચેપ્ટર નંબર 10માંથી. તો મકાઈનો ઉપયોગ, કોફીના પાકની અનુકૂળતાઓ, ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે, હરિયાળી ક્રાંતિ એટલે શું, કૃષિ સંરક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓનું નામ લખો. તો 5 મોસ્ટ આઈએમપી થઈ જશે. સેક્શન બીમાં તો જેટલા ચોપડીઓ માટે બધા કરી જ દેવાના હોય, પણ મોસ્ટ આઈએમપીની આપણે વાત કરીએ તો અહીંયા મકાઈનો એક ઉપયોગ થઈ જશે, બરોબર. પછી બીજું હરિયાળી ક્રાંતિવાળું મોસ્ટ આઈએમપી થઈ જશે અને કોફીના પાકની અનુકૂળતાઓ મોસ્ટ આઈએમપી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો મારી જોડે મારાથી જેટલું થતું હતું એટલા મોસ્ટ આઈએમપી મેં તમને આપી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો બટન લાઇક કરી દેજો, ચેનલની અંદર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.